વેલકમ બેક 2022 સુધીમાં દેશને રિન્યુએબલ એટલે કે પુનઃ પ્રાપ્ય થઈ શકે તેવી ઉર્જા સ્ત્રોતો તરફ વળવાનો મોદીએ અનુરોધ કર્યો. ખાસ કરીને સૌર ઉર્જાનો મહત્વનો સ્ત્રોત હોય ત્યારે ઉર્જા તરફ વળવા ખાસ અપીલ કરી. સુરત મહાનગરપાલિકાએ આ બીડું ઝડપ્યું છે. કોર્પોરેશનની 55 જેટલી બિલ્ડિંગ ઉપર સોલાર રૂફટોપ પ્લાન્ટ બેસાડીને અહીં બીજી વખત આ વીજ બચત શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને શહેરની જનતાને પૂરો પાડવામાં આવતો જે પુરવઠો છે તેટલી વીજળી વપરાતી હતી તે બચાવીને સૌર ઉર્જાની મદદથી પહોંચાડવામાં આવી રહી છે. આવું કરનારી સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા બની છે. અત્યાર સુધી જીઈડીના પાવર સપ્લાયની મદદ લેવામાં આવતી, જે માટે યુનિટ દીઠ પાલિકાને લગભગ ₹6.5 ચૂકવવા પડતા હતા. સોલાર ઉર્જાના ઉપયોગથી હવે ખર્ચ અડધો થઈ ગયો છે, જેથી વીજબિલમાં મોટી બચત કરવામાં આવી રહી છે. સુરતમાં તમામ જળ વિતરણ મથક ઉપર સોલાર રૂફટોપ પ્લાન્ટ બેસાડવામાં આવ્યા છે, જેના દ્વારા વાર્ષિક 53 લાખ યુનિટ મેળવી શકાય છે. આ સાથે જ આવનારા દિવસોમાં સોલારથી વીજળી મેળવીને વીજ બચત કરનારી સુરત મહાનગરપાલિકા દેશની નવી દિશા ચીંધશે. આ એક ઇનોવેટિવ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાએ હાથ પર લઈને એ રીતે વ્યવસ્થા કરી છે કે જ્યાં પમ્પિંગ સ્ટેશન, જ્યાં અમારા વોટર વર્ક્સ પ્યોરિફિકેશનના સ્ટેશન છે, ત્યાં સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે અને સોલર પ્લાન્ટમાંથી જ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે અને એ ઇલેક્ટ્રિસિટી જે છે, જે 3 સ્ટેજમાં આપને કહ્યા, એ 3 સ્ટેજમાં યુઝ થાય છે. સુરતમાં અમારા ઓવરઓલ જો વીજળી વપરાશ છે એ પૈકી 32 થી 33% રિન્યુએબલ સોર્सेस, એટલે આ 6 મેગાવોટ અમારા સોલાર એનર્જી છે, બીજા 32 મેગાવોટ વિન્ડ એનર્જી છે અને 5 મેગાવોટ બાયોગેસ છે. આ બધા ભેગા થઈને ઓવરઓલ 33% અમારા વીજળી વપરાશ આમાંથી સપ્લાય થાય છે. અમારા એમ છે 50% સુધી પહોંચવા માટેનો.